ભારત સરકાર અને ગુજરાત સરકારના હકારાત્મક પ્રયાસોને લીધે સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી થવા લાગી છે। પાટણ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ત્યારે આપણે જાણીએ પ્રાકૃતિક ખેતી કરતા ભાઈલાલભાઈ પટેલે ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામના વતની છે। તે છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। ખેડૂત ભાઈલાલભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી વિશે જણાવી રહ્યા છે કે તેઓ ટાકોદીની સીમમાં છેલ્લા 15 વર્ષથી ખેતી કરી રહ્યા છે। થોડાક સમયમાં પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળતા આ ખેતીમાં રસ પડ્યો અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા। છેલ્લા 8 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓની પાસે 20 જેટલી ગાયો છે। ગાય આધારિત ખેતી કરવાથી તેઓને સારું વળતર મળી રહ્યું છે, જેના લીધે દિવસે ને દિવસે ઉત્પાદન સારું મળી રહ્યું છે। તેઓ વાવણી પહેલ બિયારણને બીજામૃતનો પટ આપે છે અને વાવણી બાદ સમયાંતરે જીવામૃતનો છંટકાવ પણ કરે છે। અત્યારે તેમના ખેતરમાં મગ અને એરંડાની ખેતી થઈ રહી છે। રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, જેના લીધે દેશભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે। પાટણ જિલ્લામાં ખેડૂતો સ્વયંભૂ પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ ગુજરાતમાં પોતાનો અહમ ભૂમિકા ભજવી રહ્યા છે। મારું નામ પટેલ ભૈલાલભાઈ, ટાકોદી સીમની અંદર હું ખેતી કરું છું છેલ્લા 15 વર્ષથી અને 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં મને મળતર સારું રહે છે અને ગાય આધારિત ખેતી કરું છું અને હવે દાડો દિવસ જાય એમ ઉત્પાદન વધે જાય છે। આ મારે જોડે 15 થી 20 ગાયો છે અને બધાને મારા અપીલ કરવામાં આવે છે કે તમે લોકો આ ગાય આધારિત ખેતી ઉપર કરો તો બહુ સારું રહેશે।